સુરતમાં આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે। શહેરના જિલ્લાની બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં કૂદકો માર્યો હતો। જો કે સદનસીબે યુવક સહી સલામત રીતે નદીમાંથી બહાર આવી જતા ફાયર વિભાગે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। સુરતના જિલ્લાની બ્રિજ પરથી એક યુવકે કોઈ અગમ્ય કારણોસર તાપી નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સદનસીબે કૂદકો મારનાર યુવક જાતે જ નદીમાંથી બહાર આવી ગયો હતો। ફાયર વિભાગ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ યુવક સુરતના પંડોળ વિસ્તારનો રહેવાસી છે અને પત્નીના ત્રાસ તથા ઘરેલુ કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે। सब फायर ऑफिसर बलवंत सिंह। क्या घटना? હવે ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશન કોલ આવ્યો કે જિલ્લાની બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ કૂદકો મારેલો છે। જેવો કોલ આવ્યો એટલે તરત જ આપણે ટીમ લઈને આ જગ્યા જિલ્લાની બ્રિજ ઉપર આવી ગયા। આપણે જે તપાસ કરતા એમ કીધું કે એમ જણાવ્યા કે આ જગ્યાએ કૂદકો મારેલો છે એટલે નીચે તપાસ કરતા જતા હતા। જે વ્યક્તિએ કૂદકો મારેલો છે આપણે સહી સલામત પોતે બહાર આવી ગયેલો છે और અને બ્રિજ ઉપર લાવ્યા છે આપણે और 108 બોલાવી और અને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા। આ એમ જણાવે છે કે પંડોલમાં રહે છે और ઘરથી કંટાળીને કૂદકો મારેલો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।